ભગવાન માખણ ચોર છે, પણ એ ગોપીઓ જ ઈચ્છતી હતી કે પ્રભુ हमारा घरे पधारे અને આ માખણની ચોરી કરે. यही तो भगवान का लक्ष्य था कि जन जन के चित्त का निरोध मेरे स्वरूप गुण और लीला के अंदर हो. એ ભગવાનની દિવ્ય બાલ લીલા વ્રજ મંડળના અંદર ચાલી રહી છે. અને એકવાર ભગવાને માટી ખાધી, અને જ્યાં ભગવાને માટી ખાધી, આ વખતે વ્રજ ભક્તોએ, સખાઓએ મૈયાને કમ્પ્લેન કરી છે. मैया ने कहा, लाला तूने माटी खाई. बाजूમાં બલરામજી ઉભા છે. મૈયા બલરામજીને પણ પૂછવા લાગ્યા. લાલાએ ધોતિયું ખેંચ્યું બલરામજીનું કે મારી પોલ ખોલી છે તો હું તમારી પોલ ખોલી દઈશ કે તમે ભાંગની ગોટી ખાવ છો. બલરામજી વિચાર કરે આના સાથે બહુ પંગો લેવા જેવો નથી. बलराम जी कहने लगे, हाँ ऐसा सुना था इसने माटी खाई है, पर मैंने देखा नहीं है, सुना था. ए लाला तूने माटी खाई? ना हम भक्षितवानंब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तरहि समक्षम पश्य मे मुखम. એ મૈયા આ બધા જૂઠું બોલે છે અને વિશ્વાસ ના બેસતો હોય, સમક્ષમ પશ્ય મે મુખમ, મારા મોઢું ખોલીને જોઈ લો. અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં બહુ સુંદર વાત કરે છે કે લાલાએ માટી ચોક્કસ ખાધી છે, એ સત્ય છે, પણ લાલા કે છે મેં નથી ખાતી, એ પણ સત્ય છે. અહીંયા લાલા કહી રહ્યા છે મેં નથી ખાધી, એ પણ સત્ય છે, અને વ્રજ ભક્તો કહી રહ્યા છે કે લાલાએ માટી ખાધી, એ પણ સત્ય છે. તો વ્રજ ભક્તો કે જે ખાધી, લાલા કે છે નથી ખાધી, એ બંને સત્ય કઈ રીતે હોઈ શકે? ત્યારે મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર સ્પષ્ટીકરણ કર્યું કે લાલાએ માટી ખાધી પણ છે અને નથી પણ ખાધી. પૂતનાના જ્યારે ભગવાને પ્રાણો ચૂસ્યા, એ પ્રાણોના સાથે અનેક બાળકોને પણ ભગવાને પોતાના અંદર સમાહિત કરી લીધા. એ નિર્દોષ બાળકો જેમના પ્રાણ એ પૂતનાએ હરી લીધેલા, એ બધા જ બાળકોને ભગવાને પોતાના અંદર સમાહિત કરી લીધા છે. એ બાળકો ભગવાનને કહી રહ્યા છે, પ્રભુ अरे मेरे दूसरे सखाओं के भांति हमारा ये सौभाग्य नहीं था कि हम आपके साथ खेल सके, वो ब्रज रज के अंदर आलोट सके जहां आपके दिव्य चरणारविंद वो रज को प्राप्त हुए हैं. एकाध बार हमें आपके चरण की स्पर्श की हुई व्रज की रज जरा हमें आप खिलाइए ताकि हमारा उद्धार हो. એ બાળકો જેમ ભગવાનને પુકારી પુકારીને કહેતા હોય, અને ભગવાન કહે છે ઠીક છે બાળકો, તમને આ મારા ચરણારવિંદની પ્રસાદી રજ હું લેવડાવું છું, પણ એ લેવડાવવા માટે ભગવાનનું જ મુખ છે. ભગવાને માટી ખાધી છે પણ પોતે નથી ખાધી, પણ એ નિર્દોષ બાળકોને એ વ્રજરજ પ્રદાન કરવા માટે ભગવાને માટી ખાધી. એટલે મહાપ્રભુજી કહે છે કે વ્રજ ભક્તો કહે છે એ પણ સાચું છે, અને ભગવાન કહે છે એ પણ સાચું છે. ભગવાન કહે છે મેં માટી નથી ખાધી, પણ મનમાં કહે છે એ બાળકોને માટી ખવડાવેલી છે, એટલે ભગવાન કહે છે એ પણ સત્ય છે. ભગવાન કહે છે મેં નથી ખાતી, એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એ ભગવાન જૂઠું કઈ રીતે બોલી શકે? અને ભગવાનના વાક્ય એ વેદ વાક્ય બની જાય, ભગવાનના વાક્ય એ પ્રમાણ વાક્ય બની જાય. એ ભગવાન ક્યારે પણ જૂઠું ન બોલી શકે, મિથ્યા ન બોલી શકે. ભગવાને મોઢું ખોલ્યું, બ્રહ્માંડના દર્શન થયા, અને ત્યારે યશોદાજી ગભરાઈ ગયા કે અરે આ બાલકૃષ્ણલાલ આ તો સાક્ષાત બ્રહ્મ છે, અને આને હું ફટકારતી હતી, આને હું મારતી હતી, અરે મેં કેટલા બધા અપરાધો માથે ચડાવી લીધા, અરે એ તો સાક્ષાત પરબ્રહ્મ. ભગવાનના મનમાં વિચાર આવ્યો, બધો ભેદ ખુલી ગયો, આખી લીલા બગડી ગઈ. ભગવાને વૈષ્ણવી માયાને બોલાવીને કીધું, જા જઈને મૈયાને લાગ. અને વૈષ્ણવી માયા જ્યારે મૈયાને લાગી, ત્યારે જઈને પાછા મૈયા એ ખોવાઈ ગયા, અને બાલ ભાવ એમના અંદર જાગૃત થઈ ગયું. પાછા લાલાનો કાન પકડવા લાગ્યા.
भगवान कहते हैं मुझे ऐसी मैया चाहिए जो मेरे साथ मातृभाव से मेरी सेवा करे, ईश्वर भाव से सेवा करे, ऐसी मैया नहीं चाहिए. અને ઈશ્વર ભાવથી જો સેવન કરાવવું હતું તો પછી મારે અવતાર લેવાની જરૂર શું હતી? તો એમને મેં કરી શકતે બધા. તો ભગવાન ઈચ્છતા હતા કે મારા સેવનના માધ્યમથી ભક્તોના અંદર વિવિધ ભાવોનું ઉત્સૃજન કરવામાં આવે. કોઈકને ભગવાને બાલ ભાવ આપ્યો, કોઈકને સખા ભાવ આપ્યો, કોઈકને માધુરી ભાવ આપ્યો, કોઈને દાસ ભાવ આપ્યો. ये अलग अलग भगवान के भाव है. અને એ ભાવ જ્યાં સુધી પ્રગટ નહીં થાય, એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, પણ કૃપા કરીને તમારા ઘરે બિરાજે છે સેવાવા માટે, જેનાથી તમારામાં ભાવ ઉત્પત્તિ થાય. નહીં તો ભગવાનને કઈ ભૂખ તરસ લાગતી નથી, ભગવાનને ઠંડી ગરમી લાગતી નથી. તો ઈશ્વર છે. પંચમહાભૂતથી બનેલાનું જેનું શરીર હોય, પ્રકૃતિથી બનેલું જેનું દેહ હોય, એને ઠંડી ગરમી ભૂખ તરસ લાગે. ભગવાન તો આનંદમયી છે. પણ જેમ એ આનંદમયી બ્રહ્મ યશોદાજીના ત્યાં પૂર્ણ રીતે બિરાજમાન થયા, બાલ ભાવે બિરાજમાન થઈને જે યશોદોત સંગલાલિત કૃષ્ણ બનીને એમને જે સેવાનો સુઅવસર પ્રદાન કરે છે, એ જ સેવા પુષ્ટિ માર્ગના અંદર, આપણા ઘરરૂપી નંદાલયના અંદર વલ્લભાચાર્યજી મહાપ્રભુજી જ્યારે આપણા ઠાકોરજી પુષ્ટ કરે છે, ત્યારે એ યશોદાજી અને નંદરાયજી ના ભાવયુક્ત સેવા કરવાનો અવસર આપણને પ્રદાન થાય છે. મને એક જણાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને પુષ્ટ ન કરીએ અને સેવા કરીએ તો ચાલે કે ના ચાલે? અને પુષ્ટ કરીને સેવા કરીએ એમાં શું ફરક? અને અપુષ્ટ સેવા એમાં શું ફરક? તો પુષ્ટ અને અપુષ્ટ સેવા એમાં ફરક શું? તો પુષ્ટાઉ કોને કહેવાય? કોઈ બરણી હોય અને બરણીમાં તમે મિશ્રી ભરો, એનો અર્થ છે પ્રાણ પ્રતિષ્ઠા. એટલે મર્યાદા માર્ગીય મંદિરના અંદર આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. ભગવાનની મૂર્તિ હોય એમાં ભગવાનના પ્રાણ મૂકવામાં આવે, પછી એમાં ભગવાન પધારે અને પછી જ એ મૂર્તિનું અર્ચન, પૂજન, વંદન ઇત્યાદિ થાય. અને જો મૂર્તિ તૂટી જાય, એટલે બરણી તૂટી જાય, તો મિશ્રી એમાંથી વેરાઈ જાય. એમ મર્યાદા માર્ગના અંદર અગર ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જાય તો પછી એ ખંડિત મૂર્તિની સેવા થતી નથી. એમને પછી આપણે નદીમાં કે સાગરમાં પધરાવી દઈએ છીએ, કારણ કે એમાંથી પ્રાણ જતા રહે છે. તો બરણીમાં મિશ્રી ભરવી એ પ્રાણ પ્રતિષ્ઠા છે, પણ બરણીને જ મિશ્રી રૂપ બનાવી દેવી એ સ્વરૂપ આવિર્ભાવ છે. બરણીમાં મિશ્રી નથી ભરાતી, એ બરણી જ મિશ્રી બની જાય છે. એટલે કદાચ એ બરણી મિશ્રી બને અને ખંડિત થાય તો પણ એમાંથી ભગવાનના પ્રાણ જતા રહેતા નથી, કારણ કે એ બરણી રૂપ ભગવાન સાક્ષાત મિશ્રી રૂપ બની ગયા છે. એ સ્વરૂપમાં જ્યાં ભગવાનની આંખ છે, જ્યાં ભગવાનનું નાક છે, જ્યાં ભગવાનના નેત્ર છે, જ્યાં ભગવાનના હાથ અને પગ છે, ત્યાં ભગવાનનો પૂર્ણ સ્વરૂપ આવિર્ભાવ થઈ જાય છે. એટલે કદાચ એ પગ ભાંગે પણ તો એમાંથી ભગવાન ભાંગતા નથી. એ ખંડિત સ્વરૂપની સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે, અગર એ સ્વરૂપ આવિર્ભૂત કરેલું છે તો. તો પુષ્ટાઉ અને અપુષ્ટ પ્રાણ પ્રતિષ્ઠા એમાં ભેદ છે. હવે પુષ્ટાઉ અને અપુષ્ટ એમાં શું ભેદ છે? તો કહેવામાં આવ્યું કે તમે અપુષ્ટ ઠાકોરજીની અગર સેવા કરો છો, જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ નથી થઈ કે સ્વરૂપ આવિર્ભાવ પણ નથી થયું, તો ભગવાન તમારો ભાવ સ્વીકારે છે. મૌલેશભાઈ અમેરિકામાં રહેતા હોય અને રાજકોટની એમની ઓફિસના અંદર કોઈ વ્યક્તિ આવે અને મૌલેશભાઈના બહુ વખાણ કરે, અને પછી સોનલબેન મેસેજ પહોંચાડે કે ભાઈ આવ્યા હતા, તમારા બહુ વખાણ કરતા હતા, એટલે તમે પ્રસન્ન તો થાવ ને અને નોંધ તો લો ને. તો એ જ છે કે તમે નથી અને તમારી કોઈક સેવા કરે છે, કે તમારા કોઈક વખાણ કરે છે, કે તમારી કોઈ સ્તુતિ કરે છે, તમે નથી ત્યાં
પણ એ સ્તુતિ તમારા સુધી પહોંચે છે. અને એક છે કે તમે ત્યાં સાક્ષાત છો અને તમારા સામે બેસીને પેલો વ્યક્તિ તમારી સેવા કરે અને એ સેવાને તમે ફીલ કરી શકો. એ જે સેવાને તમે ફીલ કરી શકો એને આપણે પુષ્ટાવેલી સેવા કહીએ છીએ, કે ત્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજમાન થઈને એના ઘરમાં એને એ સેવ્ય સ્વરૂપે એને સેવાનો અવસર પ્રદાન કરે છે. એ ભગવાનને ઠંડી લાગે, એ ભગવાનને ગરમી લાગે, એ ભગવાનને ભૂખ લાગે, એ ભગવાનને તરસ લાગે, એ ભગવાન સાક્ષાત તમારા ઘરે બિરાજમાન છે. નંદાલયમાં જેમ ભગવાન બિરાજ્યા એમ તમારા ઘરે બિરાજમાન થાય. આ પુષ્ટાવેલી સેવા. અને જે અપુષ્ટ ઠાકોરજી છે ભગવાનનું એક મૂર્તિ છે, અને એના સામે તમે સેવન કરો, સ્તુતિ કરો, પાઠ કરો, એટલે ભગવાન જ્યાં બિરાજતા હશે ત્યાં એ મેસેજ પહોંચે છે. ત્યારે ભગવાન તમારો ભાવ સ્વીકાર કરે છે. અને જ્યારે પુષ્ટ થઈને ઠાકોરજી બિરાજમાન થાય છે ત્યારે ભાવ અને સેવા બંને સ્વીકાર કરે છે. તો એ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને પુષ્ટાવીને ઠાકોરજીની વિવિધ ભાવે આપણે સેવા કરીએ છીએ. તો બાલ ભાવ, સખા ભાવ, દાસ ભાવ, માધુરી ભાવ. દૂધને તમે ગરમ કરો, થોડુંક ગરમ કરો, એમાં સોંધાસ આવે. જેમ જેમ દૂધ ઉકળતું જાય એમ દૂધમાં સોંધાસ આવતી જાય. તો એ સોંધાસ છે એ વાત્સલ્ય ભાવ છે. કે ભગવાનમાં જ્યારે તમને વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે ત્યારે દૂધના ઉકળવાથી જે એના અંદર એક સોંધાસ આવે છે, એમાં પાણીના અંશ ધીરે ધીરે બળતા જાય છે અને એ તમારો બાલ ભાવ, વાત્સલ્ય ભાવ એ સોંધાસ વાળો તૈયાર થાય છે. પછી હજી દૂધ ઉકાળો, હજી દૂધ ઉકાળો, હજી દૂધ ઉકાળો, એમાં સખા ભાવ પ્રગટ થાય છે. હજી વધારે ઉકળેલું દૂધ એ સખા ભાવ છે. અને એ સખા ભાવ જ્યારે હજી ઉકળતું જાય, હજી ઉકળતું જાય, હજી ઉકળતું જાય, ત્યારે એમાં માધુરી ભાવ પ્રગટ થાય છે. અને માધુરી ભાવ એટલે બાસુંદી છે. તો એ દૂધની જે બાસુંદી, એ દૂધનું જે શ્રેષ્ઠ સ્વરૂપ છે એ માધુરી ભાવ છે. તો વાત્સલ્ય ભાવ, સખા ભાવ અને માધુરી ભાવ, એ માધુરી ભાવ એ ભક્તિનું પરમ ફલ છે. કે જ્યારે ભગવાન એ સાક્ષાત એના અલૌકિક પતિ સ્વરૂપે એને સંપૂર્ણ રસનું દાન કરે છે, એને ભગવાન બધા જ પ્રકારના અલૌકિક ફળ પ્રદાન કરે છે. એ ભગવાનનો માધુરી ભાવ છે, જે બહુ જ સિલેક્ટેડ અંતરંગ જીવોને ભગવાન પ્રદાન કરે છે. એ બધાના અંદર માધુરી ભાવ પ્રગટ થતો નથી. બધાના અંદર વાત્સલ્ય ભાવ પણ પ્રગટ નથી થતો. બધાના અંદર પહેલા તો સાક્ષાત ભાવ પણ પ્રગટ થતો નથી. પહેલા સાક્ષાત ભાવ, પોતાના ઘરે બિરાજમાન ઠાકોરજીમાં સાક્ષાત ભાવ, આ ઘરે સાક્ષાત બિરાજે છે. એકવાર એક બેન ઠાકોરજીની સેવા કરતા તો કઈક ભૂલથી જારીજી ભરવાનું ભૂલી ગયા હશે. તો અડધી રાત્રે ઠાકોરજીએ સપનામાં એને લાત મારી કે મારી જારી ભર. અને ખરેખર જ્યારે જોવા ગયા સેવા કક્ષના અંદર તો જારી ખાલી હતી. ભગવાને સ્વપ્નના માધ્યમથી એને અનુભૂતિ કરાવી. तो पहला साक्षात भाव, मेरे घर पे जो ठाकुर जी है वो कोई पत्थर नहीं है, वो कोई कागज नहीं है, એ પિત્તળ નથી, આ સાક્ષાત પરબ્રહ્મ એ મારા ઘરે બિરાજે છે અને એ મારા સ્વામી છે અને હું એમનો દાસ છું. આ ભાવ પ્રગટ કરવો પડશે. ભાવ વગર બીજો સ્ટેપ જ નથી. જો સાક્ષાત ભાવ જ નથી તો એ ખાલી પથ્થર છે, એ કાગળ છે, એ પિત્તળ છે. फिर तो पत्थर को नहलाने जैसा हुआ, पर वो पत्थर में पूर्ण पुरुषोत्तम विराजते हैं, वो साक्षात है. અને એ ભાવ જ્યારે જાગૃત થાય પછી ભગવાન કૃપા કરે અને આ ત્રણ માંથી કોઈ એક ભાવ તમારા અંદર ધીરે ધીરે પ્રગટ થવા લાગે. તો જ્યારે તમે ઠાકોરજીની સેવા કરો, તમે જે સ્વરૂપની સેવા કરો છો, પહેલા આપણે કૃષ્ણના ભાગલા પાડતા બંધ કરી નાખીએ. મારા ઘરના ઠાકોરજી અલગ
હવેલીમાં બિરાજતા ઠાકોરજી અલગ, નાદદ્વારામાં બિરાજતા ઠાકોરજી અલગ. આપણે ભાગલા પાડીએ છીએ. નાથદ્વારામાં જે શ્રીનાથજી બિરાજે છે એ તમારા ઘરે છે, અને તમારા ઘરે જે છે એ નાથદ્વારામાં છે. વરસાદનું પાણી નદીમાં જાય, નદીનું પાણી કેનાલના માધ્યમથી તમારા ઘર સુધી આવે, એમ વરસાદનું પાણી નાથદ્વારાના શ્રીનાથજી છે, નદી એ હવેલીના શ્રીનાથજી છે, અને તમારા ઘરે જે કેનાલના મારફતે જે નળમાં પાણી આવ્યું, જે મૂળ વરસાદનું પાણી હતું, પણ એની વ્યવસ્થા તમારા ઘર સુધી ઉપલબ્ધ થઈ, એ જ નાથદ્વારાના શ્રીનાથજી બાબા, એ જ વસ્તુતા એવા જે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે, એ જ તમારા ઘરે આવીને વિરાજમાન થયા છે. જ્યારે ઠાકોરજીનો આવિર્ભાવ કરવામાં આવે છે ત્યારે એ જ પરબ્રહ્મ તત્વ, એ શ્રી કૃષ્ણનું ધ્યાન અને ચિંતન કરીને એ ભાગવતજીના જે જન્મ પ્રકરણના જે શ્લોકો છે એ શ્લોકોનું ગાન કરીને વલ્લભકુલ દ્વારા એ ઠાકોરજીના અંદર એ પરબ્રહ્મ તત્વનું એમાં આવિર્ભાવ કરવામાં આવે છે. તો ये कृष्ण जो तुम्हारे घर पर विराजमान है वो साक्षात है, परब्रह्म है, ये भाव को जागृत करना. तो नाथ द्वारा जाओ ત્યારે એ જ દર્શન કરવાનું છે, દ્વારકા જાઓ ત્યારે એ જ દર્શન કરવાનું છે, હવેલીમાં જાઓ ત્યારે એ જ દર્શન કરવા. એમાં ભેદ વૃત્તિ નથી રાખવાની કે આ અલગ અને મારા ઘરનો અલગ. એ જ મુખડું તમારા સામે આવવું જોઈએ. એ તમારા ઘરના ઠાકોરજીનું જે મુખારવિંદ છે એ જ મુખારવિંદને મનમાં સમાહિત કરીને એ ઠાકોરજીના દર્શન કરવાના છે. તમને બધે એ જ દેખાવો જોઈએ. આ એનું જ રૂપ છે. જ્યારે ભેદ આવશે, અત્યારે હું બાલકૃષ્ણલાલજી બોલું અને બાલ લીલાઓને આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે તમારા મનમાં કોઈ બીજા બાલકૃષ્ણલાલજી, આ અલગ અને મારા ઘરના અલગ, આ ભેદ વૃત્તિ ન જોઈએ. આ જેની હું કથા સાંભળું છું એ મારા જ ઘરમાં બિરાજમાન છે, જેની હું નિત્ય સેવા કરું છું, એ કથાનું હું શ્રવણ કરું છું, જે મારા ઘરમાં બિરાજતા કૃષ્ણ છે. અને એ ભાવ જ્યારે તમારામાં જાગૃત થશે તો એ કથા તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે તમારા ભાવને વધારનારી બનશે. પણ આ ભાગવતના કૃષ્ણ અલગ ને મારા ઘરના અલગ, આ ભેદ પાડશો તો તમારો ભાવ વધશે જ નહીં. એ કથા તમારા ઘરના ઠાકોરજી માટે તમારો ભાવ વધારનારી બનવી જોઈએ. तो पहले साक्षात भाव, वो श्रद्धा से भगवान प्रकट होते हैं. तो पहला श्रद्धा જોઈએ, સાક્ષાત ભાવ. તમે જ્યારે કોઈ મંદિરના અંદર દર્શન કરવા આવો ત્યારે પણ પહેલા સાક્ષાત ભાવ પ્રગટ કરો. આ પૂર્ણ પુરુષોત્તમ છે. આવું કહેવું પડે પોતાના જાતને. પછી શું કહેવાનું? હું આનો દાસ છું. આ હું સાથે બહુ બધા લેવલ જોડાયેલા છે. હું બોસ છું, હું સ્વામી છું, હું ધનવાન છું, હું પ્રતિષ્ઠાવાન છું, હું સત્તાવાન છું. આ હું સાથે એટલા બધા લેબલ જોડાયેલા છે. આપણે જ્યારે પગરખા કાઢીએ ને ત્યારે સૌથી પહેલા લેબલ કાઢવાના છે. હું દાસ છું, मैं प्रभु का हूं और प्रभु मेरे हैं. ये भाव को दृढ़ करते हुए हमें मंदिर के अंदर जाना है या अपने ठाकुर जी के दर्शन करने. तू मारो અને હું તારો, આ જ જ્ઞાન છે ભાઈ. મદન્યતે ન જાનંતિ નાહમ તેભ્યો મનાગપી. મદન્યતે ન જાનંતિ નાહમ તેભ્યો મનાગપી. તું મારો અને હું તારો, એનાથી વિશેષ મારામાં કઈ જ્ઞાન જ નથી. આ જ જ્ઞાન છે. આ દુનિયાનો સૌથી મોટો જ્ઞાન કયો? તમે કેટલા પણ વિદ્વાન થયા, તમે કેટલી પણ પોથીઓ વાંચી, તમે કેટલી પણ કથાઓ શ્રવણ કરી, પણ આ જ્ઞાન જો તમારામાં પ્રગટ ના થયો કે હું ભગવાનનો છું, ભગવાન મારો છે, તમે શૂન્ય છો. એ ડિગ્રી મેળવ્યા પછી પણ તમે ત્યાંના ત્યાં જ છો. ટ્રેડમિલ પર ખાલી તમે જોગિંગ જ કરી છે ભાઈ, પહોંચ્યા કશે નથી, ખાલી કેલોરીઓ ભાડી છે. ટ્રેડમિલ પર તમે જોગિંગ કરો ને, કેલોરીઓ બળતી જાય, પહોંચો કશે જ નહીં. એમ કથાઓ સાંભળેલી વ્યર્થ છે અગર આ ભાવ જાગૃત ન થાય. તું મારો અને હું તારો. એક સંત અને એક નાવિક જતા હોય છે નાવમાં. એટલે સંતે પેલા નાવિકને કીધું, તને સંસ્કૃતનું જ્ઞાન ખરું? નાવિક કે ના.
તને અંગ્રેજીનું જ્ઞાન કરું? નાવિક કે ના. તને શાસ્ત્રોનું જ્ઞાન કરું? નાવિક કે ના. બોટ મધ્યમાં આવી, બોટમાં કાણું પડ્યું, પાણી ભરાવા લાગ્યું. નાવિકે કીધું, તમને તરવાનું જ્ઞાન ખરું? સંત કે ના. તો તમારું જીવન વ્યર્થ, કારણ કે હવે આ નાવ ડૂબવાની છે. તમે કેટલાય શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું, કેટલાય સાહિત્યનું જ્ઞાન મેળવ્યું, કેટલીય ભાષાનું જ્ઞાન મેળવ્યું, પણ હવે આ નાવ ડૂબવાની છે. જો તરતા ના આવડતું હોય તો તમારી આ જ ક્ષણ સમાપ્ત થઈ જવાની છે, કારણ કે હું તો ચાલ્યો, મને તરતા આવડે છે અને તમે ડૂબવાના છો ભાઈ. એમ જીવનના અંદર કેટલા પણ શાસ્ત્રો વાંચ્યા હોય, કથાઓ તમે શ્રવણ કરેલી હોય, પણ આ જ્ઞાન પ્રગટ ના થયું હોય કે હું ભગવાનનો ને ભગવાન મારો. એટલે જ કહેવામાં આવ્યું, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હો. તું મારો અને હું તારો, આ શ્રેષ્ઠ જ્ઞાન છે. આ બધું જ મારા પ્રભુની લીલા છે, આ જ્ઞાન છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ ત્યજે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ ત્યજે. આ જગત એ ભગવાનની ક્રીડા છે, આ જ્ઞાન છે. આ જગતના અંદર હું કેવલ એક નિમિત્ત પાત્ર છું, આ જ્ઞાન છે. આ જગતના તારક, આ જગતના ઉદ્ધારક, મને બનાવનાર એ ઈશ્વર છે, આ જ્ઞાન છે. આ ઈશ્વર સાથે મારો સનાતન સંબંધ છે, આ જ્ઞાન છે. એ ઈશ્વરની ઈચ્છાથી જ આ વિશ્વના અંદર દરેક વસ્તુ થાય છે, આ જ્ઞાન છે. હું તો ખાલી એક પાત્ર ભજવવા આવ્યો છું, જ્ઞાન છે. ભક્તિ કે છે આ બધું ભગવાનનું છે ને ભગવાન કરે છે. માયા કે છે આ બધું તારું છે ને તું કરે છે. આ તારું છે ને તું કરે છે, આ અજ્ઞાન છે. આ ભગવાનનું છે ને ભગવાન કરે છે, આ જ્ઞાન છે. આ જ્ઞાન અગર વ્યક્તિમાં પ્રગટ થઈ જાય છે તો એને કોઈ જાતે પ્રસન્નતા કે શોકમાં એ પડતો નથી. સાક્ષી ભાવ એ વાદળા જયા કરે છે આકાશના અંદર, પણ એ પોતે એમાં જોડાતો નથી, એમાં લિપ્ત બની જાય છે. આ જ જ્ઞાન છે. અને આ જ્ઞાન જેમાં પ્રગટ થઈ જાય એ વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી શકે છે. ये सब मेरे प्रभु की लीला. એ કવિએ બહુ સરસ વાત કરી, શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે, અરે સુર ક્યારે કયા છેડવા એ જોવાનું તારે. શ્યામ તારી વાંસરી બનીને वागू છે મારે. ये ज्ञान है. अरे भगवान मैं तो एक बांसुरी हूं, आप मुझे बजाओ. જે વાંસુરી શરણાગત થઈ જાય છે ભગવાનના દરોષ્ટ ને, હે શ્યામ હું તો તારો એક વાદ્ય છું, તું મને વગાડ. हे श्याम मैं तो तेरी एक कठपुतली हूं, तुम मुझे नचा. हे श्याम मैं तेरा एक खिलौना हूं, खेल मेरे साथ. બેબી ડોલ સાથે કેવી રમે નાની છોકરીઓ? પછી બેબી ડોલ ને ઘણી વાર આમ મરોડી કાઢે, તોડી કાઢે, હાથના છૂટા કરી નાખે, મુંડી છૂટી કરી નાખે, પછી પાછું ભેગું કરી નાખે. અને બેબી ડોલ બિચારી આમ સહન કર્યા કરે. એ બેબી ડોલ નું એક જ લક્ષ્ય છે, તું રમ મારા સાથે. પણ એ બેબી ડોલ બહુ પે 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 કરે તો બાળકને મજા આવે ના આવે. આપણે આ જગતના અંદર ભગવાનના એક રમકડા થઈને આવ્યા છે ભાઈ. આપણે બધા બેબી ડોલ છે ભગવાનની, એ રમે છે આપણા સાથે, ખેલતે. કોઈક વાર હાથ ભાંગી કાઢે, પગ ભાંગી કાઢે, કોઈક વાર ડિટેચમેન્ટ કરી નાખે, પણ બહુ પે પે નહીં કરવું. भगवान के मजा नहीं आती तारा साथ रमवा में. अरे मैं भगवान का एक खिलौना हूं, भगवान तुम मेरे साथ खेलो, ये ज्ञान है. આટલું જ જ્ઞાન એ વ્યક્તિમાં જ્યારે થઈ જાય છે ત્યારે જગતના દરેક વિષયને, દરેક સિચ્યુએશનને, દરેક પરિસ્થિતિનો એ વ્યક્તિ સહજ સ્વીકાર કરે છે. તો હું ભગવાનનો છું, ભગવાન મારો છે, આ સાક્ષાત ભાવ, આ દાસ ભાવ.
અને એનું પહેલું સંસ્કાર જ વ્યક્તિ બ્રહ્મ સંબંધના દિવસે લે છે. એ તુલસી પત્ર હાથમાં લઈને ભગવાનના સામે કંઠી પહેરીને, સહસ્ત્ર વર્ષોથી એ ભગવાન તમારાથી હું વિખૂટો પડેલો છું, તમને મેળવવા કે મળવા માટે જે મારા અંદર તાપક ક્લેશ હોવું જોઈએ હજી સુધી પ્રગટ થયું નથી. હું મારું દેહ, ઇન્દ્રિય, પુત્ર, પરિવાર આદિ સાથે આપના શ્રી ચરણારવિંદોમાં હું સમર્પિત થઉં છું. એ કૃષ્ણ હું તમારો છું. શ્રી કૃષ્ણ શરણમ. આ બ્રહ્મ સંબંધ છે. એટલે બ્રહ્મ સંબંધ એ સિદ્ધિ નથી, પણ સિદ્ધિ સુધી પહોંચવાનું પ્રથમ ચરણ છે. કોલેજમાં એડમિશન લઈએ તો ડિગ્રી નથી મળવાની એ જ દિવસે, પણ ડિગ્રી મેળવવા માટે એડમિશન છે. એમ પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર ભગવાનના ગોલોકધામ સુધી પહોંચવા માટેનું જે પહેલું ચરણ છે એનું નામ બ્રહ્મ સંબંધ છે. કે એમાં એ સંસ્કાર જાગૃત થાય છે. જે ભગવાનથી વિખૂટો પડીને એ ભગવાનને ભૂલી ગયો છે, ભગવાનના સંબંધને ભૂલી ગયો છે, તો એ બ્રહ્મ સંબંધના માધ્યમથી એ ભક્તિ આશ્રમની શરૂઆત થાય છે. જેમ શરીરના શરીર સાથે લગ્ન થાય ત્યારે ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય, એમ આત્માના પરમાત્મા સાથે બ્રહ્મ સંબંધ રૂપી લગ્ન થાય ત્યારે ભક્તિ આશ્રમની શરૂઆત થાય. શરીરના શરીર સાથે લગ્ન થાય ત્યારે મંગલસૂત્ર પહેરાય, આત્માના પરમાત્મા સાથે લગ્ન થાય ત્યારે કંઠી પહેરાય. એ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના મધ્યમાં ગળામાં આપણે કંઠી પહેરીએ છીએ. એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિને જે ભેગું કરે એને ગળું કહેવાય. એટલે ગળા કાપવાની વાત કરીએ છીએ. એ ગળું કાપો એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનું ડિટેચમેન્ટ થયું, એ છૂટું પડ્યું એકબીજા સાથે. અને એ ઇન્ટરસેક્શનમાં જ્યારે તમે કંઠી પહેરો છો, અને મહાપ્રભુજીએ બહુ સુંદર એનું અર્થઘટન કર્યું કે જે કંઠી પહેરીને સ્નાન કરે છે એને પ્રયાગ તીર્થનું ફળ મળે છે. એ જ્યારે સાધારણ જળથી સ્નાન કરતો હોય અને કંઠી પહેરીને પછી જે જળથી સ્નાન કરે છે એ જળ પવિત્ર બની જાય છે. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન શુદ્ધતા એન્ડ પવિત્રતા. તમે હાઇજીનિકલી ક્લીન થયા એને શુદ્ધતા કહેવાય, અને તમે પાપ રહિત થયા એને પવિત્રતા કહેવાય. આપણે ઠાકોરજીની સેવા કરવા જઈએ ત્યારે શુદ્ધ પણ હોવા જોઈએ અને પાપ રહિત પણ હોવા જોઈએ. એ કંઠી પહેરીને જે વ્યક્તિ સ્નાન કરે છે એ તત્પૂરતું પાપ રહિત બને છે. પૂર્ણ પાપનો એમાં નિવૃત્તિ થતી નથી, પણ સેવા કરતા સુધી એ સમય પૂરતો એ પાપ રહિત બની જાય છે. તો શુદ્ધ અને પવિત્ર એટલે કંઠીને આપણે ધારણ કરીએ છીએ. બ્રહ્મ સંબંધ લીધા પછી એ સેવકનો યુનિફોર્મ છે, કંઠીને પહેરવું. તો બ્રહ્મ સંબંધ લીધા પછી તુલસીની 2 માળા આપણે પહેરીએ છીએ. એક નામ દીક્ષાની, બીજું બ્રહ્મ સંબંધ દીક્ષાની. એક રાધાજીના ભાવથી, બીજું કૃષ્ણના ભાવથી. એક ગુરુના ભાવથી, બીજું ગોવિંદના ભાવથી. એમ 2 કંઠીને આપણે ધારણ કરીએ અને કંઠી અંત સમય સુધી એના ગળામાં રહે. અને જ્યારે એ સદગત આત્મા ભગવાનના ગોલોક ધામમાં જાય પછી એના પાછળ માલા પેરામણી કરવામાં આવે, એમાં કંઠીની પેરામણી થાય છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.